टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર વાપીમાંથી કે જ્યાં સરસ્વતી નર્સિંગ કોલેજમાં માસ કોપી કેસ પકડાયો। વીર નર્મદ યુનિવર્સિટીની ફ્લાઇંગ સ્ક્વોડનું ઓપરેશન। પરીક્ષા દરમિયાન નર્સિંગના 30 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાઈ ગયા છે। સિનિયર વિદ્યાર્થી 30 વિદ્યાર્થીઓને જવાબ લખાવી રહ્યા હતા। બારીમાંથી 3 વિદ્યાર્થીની અને અન્ય વિદ્યાર્થીઓને જવાબ લખાવતી નજરે પડી। માસ કોપી કેસ પુરવાર થશે તો કોલેજ અને વિદ્યાર્થીઓની સજા કરાશે। મહત્વનું છે કે આ ઘટના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મોનિટરિંગ રૂમમાં દેખાઈ હતી, જેથી તેમણે તાત્કાલિક ફ્લાઇંગ સ્ક્વોડની 3 ટીમને કોલેજ મોકલી હતી। તે દરમિયાન પરીક્ષા ખંડની બારી બહાર સિનિયર વિદ્યાર્થીને જ્યારે બીજી ટીમે પરીક્ષા ખંડમાં જવાબ લખતા વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતા। હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટ આગળની તપાસ હાથ ધરશે। સુપરવાઇઝર હતા અને 30 વિદ્યાર્થીની પરીક્ષાર્થીઓ હતા। આની અમે એમપીસી કમિટીની અંદર તમામ પુરાવો ભેગા લઈને એ તમામ 30-30નું જે તે દિવસનું યુનિવર્સિટીનું પરિણામ રદ કરવામાં આવે છે અને આગામી યુનિવર્સિટી પરીક્ષામાં તેઓ બેસી શકશે નહીં। આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે। બંને પરીક્ષકો જે છે ખંડ સુપરવાઇઝર એમને યુનિવર્સિટી પરીક્ષાથી સંપૂર્ણપણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।